વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે શીતળા સાતમ માટે મેથી બાજરીના વડા કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. મેથી બાજરીના વડા બનાવવા માટે આપણે 2 કપ બાજરીનો લોટ લેવાનો છે. આની સાથે આપણે 1/4 કપ ઘઉંનો ઝીણો લોટ એડ કરવાનો. જે રોટલી અને પરોઠા માટે વાપરીએ એ જ લોટ લીધો છે. અને 1/4 કપ આપણે ચણાનો કરકરો લોટ એડ કરવાનો છે. ચણાનો કરકરો લોટ ના હોય તો તમે આમાં 1 ચમચી ચણાનો ઝીણો લોટ અને 2 ચમચી સોજી પણ એડ કરી શકો છો. એટલે આપણે ઘઉંનો અને ચણાનો લોટ બંને મિક્સ કરીને 1 કપ લીધો છે. બધા લોટને ચાળીને પછી જ યુઝ કરવાના. પહેલા લોટને એકવાર મિક્સ કરી દેવાના છે. તો સૌથી પહેલા આમાં 1 ચમચી મરચું એડ કરવાનું. અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે. કાશ્મીરી મરચાથી વડાનો કલર ખૂબ જ સરસ આવે છે. સાથે જ આ મરચાની તીખાશ ઓછી હોય. પણ કાશ્મીરી મરચું તમારી પાસે ના હોય તો જે પણ મરચું તમે રૂટીનમાં વાપરતા હોય એ લઈ શકો છો. આની સાથે જ અડધી ચમચી હળદર એડ કરવાની. અડધી ચમચી અજમો એડ કરવાનો છે, જેને હાથથી મસળીને ઉમેરવાનો. પછી 1/2 થી 1 ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. સાથે જ 2 મોટી ચમચી જેટલા તલ એડ કરવાના. વડામાં તલની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની તો વડા ખૂબ જ સરસ લાગે. પછી આ બધી કોરી વસ્તુને આપણે એકવાર મિક્સ કરી દેવાની. હવે 200 ગ્રામ જેટલી મેથીની ભાજીને આપણે ધોઈને ઝીણી સમારી લેવાની છે. અને આની સાથે જ આપણે 2 થી 3 ચમચી જેટલી ખાંડ એડ કરવાની. તમારે જો ગોળનો ઉપયોગ કરીને વડા બનાવવા હોય તો એની પણ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની પણ લિંક આપી છે. સાથે જ થોડી ફ્રેશ કોથમીર પણ એડ કરવાની છે. કોથમીર તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકો છો. પછી આમાં 1 ચમચી ગળ્યા અથાણાનો રસો એડ કરવાનો. આનાથી વડા ખૂબ જ સરસ લાગે છે. તો તમે જો ક્યારેય આ રીતે વડા નથી બનાવ્યા તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ જે ગોળ કેરીનું આપણે ગળ્યું અથાણું બનાવીએ એનો રસો મેં લીધો છે અને આની પણ રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે. હવે મોવણ માટે 3 ચમચી તેલ એડ કરવાનું. તેલની ક્વોન્ટિટી આનાથી વધારે નથી લેવાની. અને સાથે જ આપણે 5 થી 6 લીલા મરચાંને સહેજ પાણી નાખીને મિક્સરમાં વાટી લેવાના અને એની પેસ્ટ આમાં એડ કરવાની. હવે લોટ બાંધવા માટે મિક્સરમાં જ થોડું પાણી એડ કરીને એનાથી જ લોટ બાંધવાનો છે. હવે વચ્ચે આ રીતે થોડી જગ્યા કરી દેવાની અને એમાં અડધો કપ દહીં એડ કરવાનું છે. આની સાથે જ 1 ચપટી ખાવાનો સોડા એડ કરવાનો. સોડા આનાથી વધારે નહીં લેવાનો. હવે સોડાને દહીંની સાથે આ રીતે થોડું મિક્સ કરી દેવાનું. હવે આ રીતે લોટને મિક્સ કરતા જવાનું. સોડા ઉમેર્યા વગર તમારે વડા બનાવવા હોય તો પણ બનાવી શકાય. હવે જરૂર પડે એ પ્રમાણે આમાં પાણી એડ કરવાનું છે. તો 2 ચમચી જેટલું પાણી મેં મિક્સરમાં એડ કરી દીધું હતું. તો પહેલાં એ પાણી આમાં એડ કરવાનું. પાણી ખૂબ જ સાચવીને એડ કરવાનું છે, કેમ કે જો વડાનો લોટ ઢીલો થઈ જશે તો એનું પ્રોપર ટેક્સચર નહીં મળે. આપણે મરચાંને વાટીને આમાં ઉમેર્યા હોય, સાથે દહીંનો ઉપયોગ કર્યો હોય અને મેથીની ભાજીમાં પણ મોઇશ્ચર હોય, એટલે એ બધાથી જ આ લોટ સરસ રીતે મિક્સ થઈ જતો હોય છે. એટલે આટલા લોટમાં ફક્ત 2 થી 3 ચમચી જેટલા જ પાણીની જરૂર પડતી હોય છે. આ રીતે લોટ બંધાઈ જાય પછી એને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રહેવા દેવાનો, જેથી ખાંડ પણ આમાં સરસ રીતે ઓગળી જશે. સાથે જ બધા મસાલાની ફ્લેવર પણ આમાં પ્રોપર આવી જાય. અને 15 મિનિટ પછી આમાંથી વડા બનાવવાના. પછી વડાના લોટને ઉપયોગમાં લેતા પહેલાં ફરીથી એકવાર મસળી લેવાનો છે. હવે જો તમારે હાથથી થેપીને વડા બનાવવા હોય તો હાથમાં પહેલાં સહેજ તેલ લગાવી દેવાનું અને પછી જે પણ સાઈઝના વડા બનાવવાના હોય એ પ્રમાણે થોડો લોટ લેવાનો અને પછી આ રીતે એને હાથમાં દબાવી દેવાનું છે. તો આ રીતે તમે હાથથી થેપીને વડા બનાવી શકો. હવે હું તમને બીજી મેથડ બતાવું છું. તો બીજી મેથડ માટે તમારે આ રીતે કોઈ પ્લાસ્ટિક લેવાનું છે અને પ્લાસ્ટિકની ઉપર સહેજ તેલ લગાવી દેવાનું. પછી આ રીતે નાનો લોવો બનાવીને આના ઉપર મૂકવાનો. હવે બીજું તેલ લગાવેલું પ્લાસ્ટિક આના ઉપર મૂકી દેવાનું અને પછી વાટકીની મદદથી આને દબાવી દેવાનું છે. પછી પ્લાસ્ટિક હટાવીને આના ઉપર થોડા તલ લગાવી દેવાના. ઓપ્શનલ છે, તલ ના લગાવવા હોય તો સ્કીપ કરી શકો છો. તો આ રીતે જો તમે ક્યારેય વડા નથી બનાવ્યા તો આ મેથડથી તમે ખૂબ જ સરળતાથી વડા બનાવી શકશો. પછી વડાની ઉપર સહેજ પાણીવાળો હાથ લગાવીને આને ફ્રાય કરવાના. વડાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે. તો આ રીતે વડા તળાઈ જાય એટલે આપણે એને ઝારાની મદદથી એક થાળીમાં કાઢી લેવાના અને આ જ રીતે બધા વડા તળીને તૈયાર કરવાના છે.